शहर के हरणी स्थित लेक जोन में बोट पलटी खाने की दुर्घटना में आखिरकार शाला के संचालक और ट्रस्टी द्वारा भी इस संदर्भ में सघन कार्यवाही करने के लिए फैसला जारी किया है, जहां मीडिया के समक्ष उनके द्वारा अपनी प्रतिक्रिया दी गई थी। शहर के हरणी स्थित बोट दुर्घटना में शाला के संचालकों ने भी अपना पक्ष रखते हुए पिकनिक के लिए कोई भी परमिशन नहीं होने की बात कही गई। फन अरीना के प्रोजेक्ट मैनेजर के साथ शाला के ट्रस्टी और संचालकों द्वारा चर्चा करने के बाद ही पिकनिक का आयोजन किया गया था, वैसी जानकारी दी गई थी। तो वहीं कहीं ना कहीं न्यू सनराइज स्कूल के संचालक और ट्रस्टी द्वारा अपना पल्ला झाड़ने के लिए कॉन्ट्रैक्टर और अरीना प्रोजेक्ट मैनेजर पर अपना दोषारोपण किया जा रहा है, जहां कानूनन कागजात के मुताबिक शाला संचालकों के पास पिकनिक के लिए कोई भी परमिशन नहीं होने का भी घटस्फोट हुआ है, जहां शाला के संचालकों ने भी अब मैनेजर सहित कॉन्ट्रैक्टर और बोट मैनेजर और ऑपरेटर के खिलाफ कानूनन कार्यवाही जारी करेंगे और अभिभावकों को अपना न्याय दिलाएंगे, वैसी बात कही गई थी। એની મંજૂરી લેવાની નથી। આ ફિલ્ડ ટ્રીપ કહેવાય। હા, વિધિન ધ સિટી આ 6 થી 7 કિલોમીટરની અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી। આટલી મોટી સંખ્યામાં તમારા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રવાસમાં જવાના હતા તો કોઈ જે મેનેજમેન્ટ હોય એની સામે કોઈ તમે કાર્યવાહી પહેલા કરેલી ખરી કે ભાઈ અમારું આટલા વિદ્યાર્થીઓ આવવાના છે? હા, એના મેનેજર આવીને અમને મળી ગયેલા। ત્યારે શું એમને વાત થઈ? શાંતિલાલ કરીને ઓલરેડી એ લોકોએ કરી લીધું છે। બસ એવી રીતે જ વાત થઈ કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે, અમારી બસ આવશે, અમારો બ્રેકફાસ્ટ રહેશે, અમારું લંચ રહેશે, અમારું સાંજનો નાસ્તો રહેશે, છોકરાને અહીંયા સુધી લાવવાની અમારી જવાબદારી છે। ના સમજ્યા કે અમે ચાલતા જ નહીં, તમે બેસી જાઓ, અમે તમને છોડી દઈશું। એટલે આ રીતની ઘટના ઘટી છે, એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને, અમને આવી ઘટના બહુ જ દુઃખ છે। એટલે આની હું બોલી જ નથી શકતો ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે, દે આર વેરી શોક। મારા મોમને તો કાલે થોડું એ બી આવી ગયું, બટ હું પેરેન્ટ્સ સાથે છું, અમે પેરેન્ટ્સ સાથે છે। પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું। જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે। અમે છોકરા ખોયા છે, એ ખાલી એ લોકોના છોકરા નતા, અમારા બી છોકરા છે। અત્યારે કોર્પોરેશનના અધિકારી તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ મથકે, તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે ખરી? તમે ફરિયાદ નોંધાવશો? ઓફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે, અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને બધું કાર્યવાહી ચાલુ। અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે, ઓલરેડી એ લોકોને પકડી લીધા છે। એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું। સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકોએ એવું કીધું છે કે કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ્સ સાથે છે અને અંત સુધી રહીશું, એમાં કોઈ ડાઉટ નથી। ઋષિભાઈ, તમે ફરિયાદી એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ, તમને ખોટું બોલવામાં આવ્યું, જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપ્યો તો બાળકોને લઈ જવાના, સાચવવાના, પરત લાવવાના, તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના પરિવાર સાથે, એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો? ઓફકોર્સ કરીશું, કેમ નહીં કરીએ। બચ્ચાઓની એ છે અત્યારે જે પહેલું આજે એ છે, અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું।